ઓપરેશન સિંદૂર બાદ એક્ટિવ થયેલા સાયબર ટેરર મામલે ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે। એટીએસની ટીમે નડિયાદથી બે શંકાસ્પદ સાયબર ટેરરિસ્ટની ધરપકડ કરી છે। ધરપકડ કરાયેલા શખ્સોમાં જસીમ અંસારી અને અન્ય એક સગીર પણ સામેલ છે। આરોપીઓએ ઓપરેશન સિંદૂર બાદ મહત્વની સરકારી વેબસાઇટ પર એટેક કર્યો હતો। મહત્વપૂર્ણ વેબસાઇટ્સને હેક કરવાનો પ્રયત્ન કર્યો હતો। ભારત સરકારની ઘણી વેબસાઇટ્સને ટાર્ગેટ કરીને બંને આરોપીઓએ 12 સુધી પણ અભ્યાસ કર્યો નથી, પરંતુ યુટ્યુબ અને અન્ય પ્લેટફોર્મની મદદથી હેકિંગ શીખ્યા હતા। આરોપીઓ વેબસાઇટ હેક કર્યા બાદ તેના સ્ક્રીનશોટ્સ અને દેશવિરોધી નિવેદનો ટેલિગ્રામના ગ્રુપમાં પોસ્ટ કરતા હતા અને હવે આ બંને ટેરરિસ્ટ સાયબર ટેરરિસ્ટની ધરપકડ કરવામાં આવી છે। સંવાદદાતા ધર્મેન્દ્ર કવાસી ફોનલાઈન પર છે। ધર્મેન્દ્ર, બે શખ્સોની નડિયાદથી ધરપકડ કરવામાં આવી છે। બંનેને સાયબર ટેરરિસ્ટ જ કહી શકાય, કારણ કે તેમનું કૃત્ય જે પ્રકારે છે। આ શખ્સો ક્યાંના હતા, તેમની શું છે વધુ વિગતો? હાર્દિક, સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો અમદાવાદ એટીએસને એક બાતમી મળી હતી અને બાતમીના આધારે જે નડિયાદમાંથી જે જસીમ અંસારી નામનો જે આરોપી છે તેની ધરપકડ કરવામાં આવી હતી। મહત્વની બાબત એ છે કે જે જસીમ છે તે યુટ્યુબ મારફતે જુદી જુદી સરકારી સાઇટો કઈ રીતે હેક કરી શકાય તે શીખ્યો હતો અને તેના જ આધારે તે એ પ્રકારના કૃત્યને અંજામ પણ આપતો હતો। જો કે કોઈ પણ કૃત્યને વધારે અંજામ આપે તે પહેલા જ એટીએસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે અને ધરપકડ કર્યા પછી થોડા સમય પહેલા જ નડિયાદની કોર્ટની અંદર તેને રજૂ કરવામાં આવ્યો હતો। નામદાર કોર્ટમાં તેને રજૂ કરવામાં આવતા નામદાર કોર્ટ દ્વારા તેને 5 દિવસના રિમાન્ડ આપવામાં આવે છે। આ 5 દિવસ દરમિયાન એટીએસ આરોપી પાસેથી જુદી જુદી માહિતી મેળવવાનો પ્રયાસ કરશે, કારણ કે કેટલી વેબસાઇટ હેક કરેલી છે, કઈ વેબસાઇટો હતી, તેનાથી કોઈ વેબસાઇટ હેક કરવાને કારણે સરકારી તંત્રને કોઈ નુકસાન થયું છે કે કેમ, તે તમામ એંગલો પર એટીએસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે અને 5 દિવસ પછી ફરી વખત કોર્ટમાં રજૂ કરવામાં આવશે। જી આભાર ધર્મેન્દ્ર, સમગ્ર માહિતી બદલ। તો આ બે શખ્સો જે નડિયાદના રહેવાસી નડિયાદમાં રહેતા હતા અને સાયબર ટેરરિસ્ટ જ કહી શકાય, કારણ કે તેમનું કૃત્ય પણ એ પ્રકારનું જ હતું। ઓપરેશન સિંદૂર બાદ તેમણે અલગ અલગ વેબસાઇટ, સરકારી વેબસાઇટ્સને હેક કરવાનો પ્રયાસ કર્યો હતો અને આખા જે મામલામાં હવે બંનેની ધરપકડ કરવામાં આવી છે અને એક સગીર વયનો હોવાનું સામે આવ્યું છે।